હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર આપણે કોમ્પિટિટિવ એક્ઝામનું જે મેથ્સ છે એને આપણે જોવાના છે. ઘણા લોકોને મેથ્સથી જે બીક લાગતી હોય છે. મિત્રો, મેથ્સ વિષય અઘરો નથી, આપણે હાઈથે કરીને અઘરો બનાવી છે. શું કામ? કારણ કે મેથ્સ શીખવા માટે એટલે કે ગણિત શીખવા માટે સૌથી પહેલા એની બેઝિક વસ્તુઓ છે. સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, સાદુરૂપ છે. આવી બેઝિક વસ્તુઓ જ્યાં સુધી તમને ગણિતમાં ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમને ગણિત છે ને અઘરું લાગશે. આ વસ્તુ જો તમને ક્લિયર થઈ ગઈ મિત્રો, સાદુરૂપ છે, બેઝિક વસ્તુઓ છે એ ક્લિયર થઈ ગઈ તો મેથ્સ છે ને રમકડા જેવું છે, મેજિક છે એક પ્રકારનું મેથ્સ. અને મિત્રો, આપણે શરૂઆતથી જ સાવ પહેલેથી એકડો કહેવાય ને, પાયો કહેવાય ને, તળિયું, ત્યાંથી આપણે ગણિતની શરૂઆત કરવાના છીએ. સૌથી પહેલા હું તમને સરવાળા શીખવાડીશ. ઘણા લોકો કહેશે સાહેબ અમને તો સરવાળા આવડે છે, પણ બીજા આપણા મિત્રો હોય એને થોડી ઘણી ક્યાંક ભૂલ પડતી હોય. આપણે બધાને ધ્યાનમાં રાખીને આપણે આખો એક કોર્સ બનાવવાના છીએ જેમાં સાવ તળિયું કહેવાય ને, ગણિતનું સાવ તળિયેથી આપણે ચાલુ કરવાના છીએ કોર્સ. કે સરવાળા આવી જશે, બાદબાકી, ગુણાકાર. ગુણાકારની અંદર ગુણાકારની શોર્ટ ટ્રીક કઈ છે ભાઈ? ડાયરેક્ટ આપણે કઈ પેલા ગુણાકાર કરતા એવી રીતના કઈ ગુણાકાર નથી કરવાનો. ગુણાકારની શોર્ટ ટ્રીક હું તમને આપીશ. અને ગુણાકાર ભાઈ અમુક જગ્યાએ હું તમને ના પાડીશ કે ગુણાકાર નથી કરવો. તમે કહેશો કેમ? તો કે આપણી પાસે એક મેથડ એવી છે કે ડાયરેક્ટ એમાં તમને ખબર જ પડી જાય કે આનો જવાબ આ જ આવે. તો એ હમણાં આમાંય તમને આ સેશનમાં શીખવાડીશ. બરાબર છે? ભાગાકાર છે તો એની શોર્ટકટ છે. વર્ગ હોય તો વર્ગને કેમ કરવા, આદિ સુધી આપણે વર્ગ તમને કીધું હોય ભાઈ 85 નો વર્ગ કરવો તો તમે શું કરતા? 85 ગુણ્યા 85. તમને દાખલા તરીકે કીધું હોય 306 નો વર્ગ કરવો તો આપણે શું કરીએ? 306 ગુણ્યા 306. એટલે ભાઈ હવે એ બધું ભૂલી જાઓ. હવે આપણે શોર્ટકટથી વર્ગ કરવાના છે. વર્ગમૂળ કેમ કાઢવું, ઘનમૂળ, આ બધી વસ્તુ પેલા જે બેઝિક વસ્તુઓ છે ને એને આપણે કવર કરી લેશે, જેથી કરીને મેથ્સ છે એ મેજિક આપણે માટે બની જાય. રેડી? તો આજનો સેશન જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે જેની અંદર સરવાળા બાદબાકીના જે નિયમો છે એ આપણે ભણવાના છીએ. ઘણા લોકોને સરવાળા તો આવડતો હોય પણ જો પ્લસ માઇનસની નિશાની આવે ને અથવા માઇનસ પ્લસની એટલે છોકરું છે ને મૂંઝાઈ જાય. આપણે ઘણાને પૂછીએ ને ભાઈ પ્લસ માઇનસ શું થાય? તો માઇનસ થાય. તો માઇનસ પ્લસ? તો કે માઇનસ થાય. એટલે એ ગુણાકારમાં પ્લસ માઇનસ માઇનસ થાય ને માઇનસ પ્લસ માઇનસ થાય. સરવાળામાં એવું કાંઈ છે જ નહીં. બરાબર ને? નિયમ હું તમને આપીશ આપણી દેશી ભાષામાં, તમને યાદ રહી જાય ને એવા આપણે નિયમો બનાવેલા છે. બરાબર છે? ચાલો જોતા જઈએ. સૌથી પહેલા ભાઈ સરવાળા બાદબાકીના જે નિયમો છે એની આપણે ચર્ચા કરશું. સાથે સાથે હું તમને કહીશ હોતે કે આને જો વેરીફાઈ કરવું હોય કે આપણો આ જવાબ આવ્યો એ સાચો કે ખોટો, એ તમને શીખવાડીશ. જો સૌથી પહેલા મિત્રો નિયમો છે. નિયમો શું છે? તો કે ભાઈ સરખી નિશાની હોય તો શું કરવું? સરવાળો કરવો. આખા ગામને યાદ રહી જાય. સરખી નિશાની હોય તો શું કરવાનું? સરવાળો. ન ખબર પડે ને તો તો સરખી નિશાની આવે તો મિત્રો શું કરવાનું? સરવાળો. સરખી નિશાની કોને કહેવાય ભાઈ? એ ભાઈ પ્લસ પ્લસ ને કા માઇનસ માઇનસ, એને જ સરખું કહેવાય ને. તો કે હા. તો સરખી નિશાની આવે તો એનો શું થશે? સરવાળો. પછી નિશાનીને ઘડીક સાઈડમાં રાખો. નિશાની હમણાં તમને કહીશ. એટલું યાદ રહી ગયું? સરખી નિશાની આવે તો શું કરવું? સરવાળો. તો અલગ નિશાની આવે તો સાહેબ, તો અલગ નિશાની આવે તો જોજો ખાસ, મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યાને શું કરવાની? બાદ કરવાની. સરખી નિશાની આવે તો સરવાળો કરવાનો. અલગ નિશાની આવે, અલગ નિશાની કઈ ભાઈ? તો કે ભાઈ પ્લસ માઇનસ અથવા તો માઇનસ પ્લસ. તો અલગ નિશાની આવે તો હંમેશા શું કરવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાનું. સાહેબ નિશાની કઈ મૂકવી? તો યાદ રાખજો મિત્રો, નિશાની તો હંમેશા મોટી સંખ્યાની જ મૂકશે. પહેલો કેસ હોય કે બીજો કેસ હોય, નિશાની હંમેશા શેની મૂકવાની મિત્રો? તો કે મોટી સંખ્યા છે એની જ નિશાની આપણે મૂકશી. યાદ રહી ગયો નિયમ? સરખી નિશાની તો સરવાળો, અલગ અલગ નિશાની તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરવાની મિત્રો? બાદ કરવાની. અને નિશાની તો યાદ હોવું જોઈએ, નિશાની તો હંમેશા શેની આવશે? મોટી સંખ્યાની જ આવશે. ચાલો વન બાય વન જોતા જઈએ. જો પેલું તમને કીધું 57. જો મેથ્સની અંદર આગળ કાંઈ નિશાની નથી. મેથ્સની અંદર આગળ કાંઈ નિશાની નથી. 57 ની આગળ કાંઈ નિશાની છે? ના. કાંઈ દેખાય છે? ના. તો એના માટે દિવ્ય દ્રષ્ટિ જોશે. કાંઈ નિશાની ન હોય તો કેવી નિશાની હશે મિત્રો? તો કે પ્લસની નિશાની હશે. તો અહીંયા 57 કેવા છે? પ્લસ છે. અને 85 કેવા છે? પ્લસ છે. હાલો સરવાળો કરશો તો કેટલા થશે? 7 ને 5 12. વધી આવશે. વધી આવે ને એને રાઉન્ડ કરીને મૂકી દેવાનું. શું કામ? વધી આવે એને રાઉન્ડ કરીને મૂકી દેવાનું. શું કામ? આપણને યાદ આવે કે આ વધી હતી. સમજાય છે? હાલો પાછો સરવાળો કરશો તો કેટલા થશે? તો 8. અને આ 5 ને 1 6 એટલે 8 ને 6 14 થઈ ગયા. તો
તો આનો જવાબ આવ્યો 142. હવે નિશાનીની વાત કરીએ તો આપણે શું કીધું હતું, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, સરખી નિશાની આવે તો મોટી સંખ્યાની નિશાની મૂકવી. મોટી સંખ્યા કોણ છે? 85. 85 નિશાની પ્લસ, તો અહીંયા જવાબમાં આવશે પ્લસ. પણ પ્લસ છે મોટા ભાગે લખાતા નથી. ચાલો ક્લિયર. બીજું જો થોડીક મોટી રકમમાં જાય, હમણાં પછી ધીમે ધીમે વધતી જશે. ચાલો 587 છે અને કેટલા છે? 986. હાલો 587 કાંઈ નિશાની નથી તો પ્લસ, 986 માં કાંઈ નિશાની નથી તો પ્લસ. હાલો બે સરખી નિશાની છે તો આપણને યાદ હોવું જોઈએ સરખી નિશાની તો શું? સરવાળો થાય. સરવાળો કરશો તો કેટલા થશે? 7 ને 6 13, વધી આવી 1. વધી આવે એટલે રાઉન્ડ કરીને મૂકી દેવાનું, સિમ્પલ. ક્લિયર. તો કેટલા થશે? 8 ને 8 16 ને 17 નો 7 વધી પાછી આવી 1. હવે જો 5 ને 1 6 નો કરાય, 9 ને 1 10 થઈ ગયા, 10 ને 5 કેટલા થઈ ગયા? 15. તો 1573 થયા. હવે જો તમને વેરીફાઈ કરતા શીખવાડું, જો કે ઓલરેડી આપણે એનો એક લેક્ચર રાખશી જ, બરાબર છે, ડાયરેક્ટ શોર્ટકટથી કાંઈ ત્યારે આપણે સરવાળા બાદબાકી નહીં કરીએ, ડાયરેક્ટ વેરીફાઈ જ કરશી. એવો એક આપણે સેશન ગોઠવશી, બરાબર છે. તો આને શું કરવાનું ખબર છે? આને વેરીફાઈ કરવું હોય ને તો તમારે અંકોની સરવાળા મેથડ શીખવી પડશે. હું તમને થોડીક શીખવાડી દઉં. અંકોની સરવાળા મેથડ શું? અંકો જે આપ્યા હોય ને એના સરવાળા કરવાના, પણ એમાં 9 આપ્યા હોય ને તો 9 ને કાઢી નાખવા. જો સમજાવું, માની લો કે ભાઈ મેં અહીંયા 3 9 અને 2 લખ્યા છે. આ બધાનો સરવાળો કેટલો થાય? તો 3 ને 9 કેટલા થશે? 12. 12 ને 2 કેટલા થશે? તો કે 14. પાછો એનો સરવાળો કરશો તો કેટલા થશે? 4 ને 1 5. હવે શું બોલો? 9 મેં રાખ્યા છે, હવે 9 ને કાઢી નાખો તો બાકીનાનો સરવાળો કરો તો કેટલા થાય? 3 ને 2 5. ક્લિયર થાય છે? તો આને અંકોનો સરવાળો કહેવાય અને એ મેથડથી આપણે વેરીફાઈ કરશી. જો અહીંયા આપણે સરવાળો કરીએ છીએ એટલે સરવાળો, આ 7 ને 5 કેટલા થાય મિત્રો? 12 થાય. 12 નો પાછો અંકોનો સરવાળો કરશો તો કેટલા આવ્યા? 3. અહીંયા તો 8 ને 5 કેટલા થશે? 13. 13 નો અંકોનો સરવાળો કરો, 3 ને 1 કેટલા થાય? 4. ટોટલ સરવાળો કેટલો થઈ ગયો? 3 + 4 એટલે ટોટલ જવાબ આવ્યો 7. તો આનો અંકોનો સરવાળો કરો તો 7 જ થશે. જો 2 ને 4 6, 6 ને 1 7. થઈ ગયું વેરીફાઈ? સમજાય છે? તો આ તમે વેરીફાઈ કરી શકો. અને આમાં નહીં ભાઈ, ગુણાકાર, બાદબાકી, સરવાળો બધાયમાં થાય. સમજાય છે? આનો આપણે એક સેશન ગોઠવવાના છીએ. ચાલો અહીંયા ચેક કરો તો જો 7 ને 8 એટલે 7 ને 7 14 ને 1 15 થઈ ગયા. 15 ને 5 કેટલા થશે? 20. 20 નો પાછો અંકનો સરવાળો કરશો તો કેટલા થશે? 2 થઈ ગયા. હાલો પ્લસ ના પ્લસ. પછી મેં તમને શું કીધું હતું? 9 આવે તો 9 ને તો કાઢી જ નાખવાના, બાકી ગણો તો કઈ વાંધો નથી, પણ કાઢી નાખશો તો એટલો સરવાળો સહેલો બનશે. હાલો અહીંયા સરવાળો કરો તો 8 ને 6 કેવું થઈ જશે? 8 ને 6 14 થઈ ગયા. 14 માં 4 ને કેટલા થઈ ગયા? 5. 4 ને કેટલા થઈ જશે? 5. હાલો 5 ને 2 કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. હવે આપણે શું કરવાનું છે? તો કે આનો સરવાળો, અંકોનો સરવાળો કરશો તો કેટલા થશે? જો 5 ને 1 6, 6 ને 6 12 ને 1 13, 13 ને 3 એટલે કેટલા થઈ ગયા? 16. 16 નો પાછો અંકોનો સરવાળો કરશો તો 6 ને 1 કેટલા થઈ ગયા? 7. તો આ તમે સરવાળો તમે વેરીફાઈ કરતાય શીખી ગયા. ઘણી વાર એવું બનશે બહુ મોટા મોટા સરવાળો છે ને તો ડાયરેક્ટ આપણે આ મેથડથી યુઝ કરશી. એટલે આવી નાની શોર્ટકટ મેથડ એ તમને ખબર હોવી જોઈએ. સમજાય છે? હાલો ત્યાર પછી આગળ છે, તમને શું કીધું છે? તો કે 82 એટલે 82 કેવા છે? માઇનસ, અને 85 કેવા છે? માઇનસ. આપણે તો જેમ આપ્યું એમ લખી જ નાખવાનું ભાઈ. હાલો પેલા તો જુઓ તો અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે. સાહેબે શું કીધું હતું ભાઈ? બે જગ્યાએ માઇનસ હોય. માઇનસને તો આપણે યાદ જ ખાલી જોયા છે તો મને ખબર પડી બે જગ્યાએ નિશાની કેવી છે મિત્રો? તો બે જગ્યાએ નિશાની છે સરખી. સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો. સરવાળો કરશો તો 5 ને 2 7, 8 ને 8 કેટલા? 16. સરખી નિશાની હોય એટલે શું કરવાનું? સરવાળો કરવાનો. વાત થઈ ગઈ પૂરી. હવે તો કે ભાઈ નિશાની મૂકવાની કીધી ભાઈ. નિશાની કેની મૂકવાની? મોટી સંખ્યાની. મોટી સંખ્યા કોણ? 85. 85 નિશાની માઇનસ, તો જવાબ આવશે -167. ક્લિયર થઈ જાય? ત્યાર પછી બાકી અંકોની સરવાળા મેથડથી તમે આને વેરીફાઈ કરવું હોય તો હવે કરી શકો, ચેક કરતા જજો એટલે થોડીક પ્રેક્ટિસ થઈ જાય. બાકી આપણે એક સેશન રાખવાના છીએ. હાલો અહીંયા 58 કેવા છે? તો માઇનસ. 78 કેવા છે? માઇનસ. જો તો અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે. મને એટલી ખબર પડી બે જગ્યાએ નિશાની કેવી છે? બે જગ્યાએ નિશાની સરખી છે. બે જગ્યાએ નિશાની સરખી હોય તો આપણે શું કરવાનું? સરવાળો કરવાનો. સરવાળો કરશો તો 8 ને 8 16 નો છગડો વધી આવશે 1. કેટલા થઈ ગયા? 5 ને 1 6, 6 ને 6 12 ને 1 13 થઈ ગયા 136. નિશાની માઇનસની. કેમ? તો કે આપણે કીધું તું હંમેશા નિશાની કેની મુકાશે? મોટી સંખ્યાની. મોટી સંખ્યા નિશાની કોણ? 78. 78 નિશાની માઇનસ આવશે. ક્લિયર? ત્યાર પછી આગળ જુઓ,
થોડાક આંકડા વધાર્યા. -785 ને -985 છે. ચાલો તો પેલા તો આપણે લખશી -785 ને -985. હાલો નિશાની જોવો તો બે જગ્યાએ કેવી છે તો કે સરખી છે. નિશાની બે જગ્યાએ સરખી હોય એટલે આપને ખબર છે સરવાળો કરવાનો. સરવાળો કરશો તો 5 ને 5 10 વધી આવશે 1. વધી આવે એને શું કરવાનું? રાઉન્ડમાં મૂકી દેવાનું. હાલો બાકીનો સરવાળો કરશો તો 8 ને 8 16 ને કેટલા થઈ ગયા મિત્રો? 17 નો 7 વધી 1. હવે આપણને મજા આવે એમ સરવાળો કરવાનો. 7 ને 1 8 નહીં કરવાના. 9 ને કેટલા થઈ ગયા? 10. 10 ને 7 17. બરાબર છે. એમાંય થોડીક સ્પીડ આવે એના માટે આ થોડુંક ખબર હોવી જોઈએ. થોડીક મગજમાં કેલ્ક્યુલેશન થઈ જાય. ભાઈ 9 ને કોની સાથે સંબંધ છે? 1 સાથે સંબંધ છે તો ડાયરેક્ટ 10 બની જાય. બરાબર. અગર ઘણા એમ કરે 9 માં 7 ઉમેરે વળી પાસે યાદ ન આવે કરવાનું થાય. એ આપણે કઈ કરવાનું નથી ભાઈ. આપણને તો સરવાળો આપણી રીતના કરવાનો છે. સમજાણું? હાલો હવે નિશાની કેની છે ભાઈ? નિશાની મોટી સંખ્યા મૂકવાની. મોટી સંખ્યા નિશાની કોણ? 985. વાત થઈ ગઈ પૂરી. તો અત્યાર સુધી આપણે બે કેસ જોયા. કયા? એક પ્લસ પ્લસ વાળો જોયો અને એક માઇનસ માઇનસ. હવે રોન છે ને સૌથી મોટી રોન આ કેસમાં નીકળે. ઘણાને આમાં જ નિશાની નો ખબર હોય સાહેબ અહીંયા માઇનસ મૂકી પ્લસ મૂકવી. હજુ સમજાવું. આપણે શું કરવાનું? જે એમ આપ્યું એમ લખી નાખવાનું. પણ જ્યારે અલગ અલગ નિશાની હોય ને ત્યારે હું એક તમને સલાહ આપું છું. અલગ અલગ નિશાની હોય ને ત્યારે હંમેશા મોટી સંખ્યાને પહેલા લખવી, નાની સંખ્યાને પછી લખવી. શું બોલ્યો? અલગ અલગ નિશાની હોય ત્યારે મોટી સંખ્યાને પહેલા લખવી, નાની સંખ્યાને પછી લખવી. ચાલો મોટી સંખ્યા કોણ છે તો કે 82. નાની સંખ્યા કોણ છે તો કે 78. 82 કેવા હતા? પ્લસ. 78 કેવા હતા? માઇનસ. પ્લસ માઇનસ. પ્લસ માઇનસ માઇનસ ભૂલી જાવ. એ હતું એ બધું ગયું. આપણે પહેલે એકડે એકથી ગણિત શીખીએ છીએ. તો પ્લસ માઇનસ માઇનસ એ ખબર નહીં. એ સાહેબ અમે પહેલા ભૂતકાળમાં ભૂલથી શીખી ગયા હતા એના જેવું હતું. આપણે નવો નિયમ શીખી. પ્લસ માઇનસ એટલે આપણે શું તો કે ભાઈ અલગ નિશાની છે તો કે હા મને દેખાય છે અલગ નિશાની છે. તો એવું કીધું તો મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો 82 માંથી 78 બાદ કરો તો મિત્રો કેટલા આવે? 4 આવે. હવે નિશાની શેની મૂકવાની? મોટી સંખ્યાની. હંમેશા નિશાની મોટી સંખ્યાની જ આવશે. તો મોટી સંખ્યા 82 છે તો અહીંયા પ્લસની સાઇન મૂકવાની, પણ આપણે મૂકતા નથી. તો આનો જવાબ +4 આવે. હવે ઘણા કેવું કરે ખબર? પ્લસ માઇનસ તો કે સાહેબ ભાઈ -4 આવે. એટલે નો આવે. તમે ખાલી એક દુકાનદારની જેમ વિચારો. જો મારે કોક પાસે 78 રૂપિયા લેવાના છે. માગું છું. માગું એટલે માઇનસ. મારે કોક પાસે 78 રૂપિયા લેવાના છે. બરાબર છે. હવે એ મારી પાસે આવ્યો એક દિવસ. મેં કીધું ભાઈ આગલા તારી પાસે 78 મેં તારી પાસે લેવાના છે. મારે તારી પાસેથી 78 લેવાના છે. એને ખીચામાં હાથ નાખ્યો તો 82 રૂપિયા નીકળ્યા. એ કે આલ્યો 82 રૂપિયા છે, વધઘટ મને આપો. તો હવે તમને ખબર પડે વધઘટમાં કેટલા થાય? 4 રૂપિયા મારે એને દેવા પડશે. દેવા એટલે આપવા પડે. આપવા પડે એટલે પ્લસ. તો એ રીતે તમે વિચારી શકો. બાકી આપણી પાસે દેશી નિયમ તો છે જ. બરાબર. અલગ નિશાની હોય તો શું કરવાનું? મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાનું. હંમેશા મોટી સંખ્યાને પહેલા લખવાની. હાલો આગળ વધીએ. શું છે તો કે 96 - 78. તો જો 96 કેવા છે મિત્રો? પ્લસ છે. 78 કેવા છે? માઇનસ છે. તો આપને ખબર છે હંમેશા મોટી સંખ્યાને પહેલા લખવાની, કારણ કે અલગ નિશાની હોય. અલગ જ્યારે તમારી પાસે નિશાની હોય ત્યારે શું કરવાનું? તો જ્યારે તમારી પાસે અલગ નિશાની હોય ત્યારે મોટી સંખ્યાને પહેલા લખશી, નાની સંખ્યાને પછી લખશી, અને માઇનસ આ પ્લસ. હાલ અલગ નિશાની છે એટલે આપને ખબર છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. તો જો મોટી સંખ્યા 96 છે, નાની સંખ્યા 78 છે. હાલો 96 માંથી મારે 78 બાદ કરવા છે. હવે જોજો તમને બાદબાકીની શોર્ટકટ શીખવાડું. આના પછીના સેશનમાં જો કે આપણે રાખવાના છીએ બાદબાકીની શોર્ટકટ. બરાબર છે. 2 અંક વાળીની તો સાવ સહેલું. આને 10 બનાવો હોય તો કેટલા ઘટે? 2 ઘટે. તો આમાં 2 ઉમેરી દો. કેટલા થઈ ગયા? 6 ને 2 8. અહીંયા એક માઇનસ કરી નાખવાનો ડાયરેક્ટ જ. 8 થઈ ગયા. 8 માંથી 7 જાય, જવાબ આવશે 1. ક્લિયર થાય છે કહું છું? આ મનમાં કેલ્ક્યુલેશન થઈ જાય. આદિ સુધી આપણે આમાં વેઢા ગણવામાંથી નવરા નથી થયા, પણ આ ડાયરેક્ટ થઈ જશે. ક્લિયર? શું કરવાનું? 8 ને મારે 10 બનાવવા છે તો અહીંયા 2 ઉમેરવા પડે, તો ઉપર 2 ઉમેરી દો. તો 2 ઉમેરે કેટલા થઈ ગયા? 6 ને 2 8. તો અહીંયા 8. અહીંયા ડાયરેક્ટ -1 કરી જ નાખવાનો. તો કેટલા થઈ જશે? 8. હવે જો એને આપણે આમ જ કરીએ છીએ. 96 અને 78 આપણે શું કરીએ છીએ? 8. આ તો 8 લખ્યા હો, બાકી આપણે તો મગજમાં ડાયરેક્ટ કરવાનો. 8 લખવાના નથી. આપને ખબર પડી જાય ને 8 હે, 8 માંથી 7 જાય એટલે 1 ડાયરેક્ટ થઈ જાય. આપણે શું કરતા ખબર? અહીંયા 8 માંથી 1 10 લેતા એટલે 8 લખતા, અહીંયા 16 લખતા. 16 માંથી 8 જાય તો 8, અને 8 માંથી 7 જાય તો 1. આપણે આવી ઝંઝટ કરતા. આ ડાયરેક્ટ ખબર પડી જાય. 8 માં 2 ઘટે, ઉપર 2 ઉમેરી દો. 6 ને 2 8.
અહીં ઉપર કેટલા 8, 8 માંથી 7 જાય તો 1 જ બચે. ક્લિયર થાય? હાલો, નિશાની કઈ મૂકવાની મિત્રો? નિશાની તો ભાઈ મોટી સંખ્યાની જ મૂકવાની હંમેશા. તો મોટી સંખ્યા કોણ છે મિત્રો? 96 છે. 96 ની નિશાની આવશે પ્લસ. પણ મેથ્સમાં આપણને ખબર છે પ્લસ પ્લસ કોઈ દી લખાય નહીં. હાલો, ત્યાર પછી હવે જો અહીંયા પાછી બીજી રો નીકળશે. બે અલગ નિશાની છે. કા તો કે સાહેબ 85 નિશાની પ્લસ છે, 112 ની નિશાની માઇનસ છે. તો તમે તો એવું કીધું સાહેબ મોટી સંખ્યા પહેલા લખવાની, તો હું હજી એ જ કહું છું, મોટી સંખ્યા હંમેશા પહેલા લખવાની, નાની સંખ્યા છે એ પછી લખવાની. પણ હવે અહીંયા સાંભળજો, નાની સંખ્યા હોય ને એની આગળ હંમેશા માઇનસ જ લખવાનું, મોટીને પ્લસ જ આપો. સાહેબ અહીંયા તો માઇનસ છે, ભલે રહ્યા હું કહું, ત્યાં માઇનસ છે ભલે રહ્યા, જવાબ તો સાચો જ આવશે. કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો. આપણે શું કરવાનું? મોટી સંખ્યાને પહેલા લખવાની, નાની સંખ્યાને નીચે લખવાની, નાની સંખ્યાને માઇનસ જ આપવાના. અહીંયા તો 78 ઓલરેડી માઇનસ હતા, અહીંયા 85 પ્લસ છે, છતાંય હું માઇનસ જ લખું છું. આ જ નિયમ ફોલો કરવાનો. શું લખવાનું? મોટી સંખ્યાને પહેલા લખવાની, નાની સંખ્યાને નીચે લખવાની, નાની સંખ્યાને જ હંમેશા માઇનસ આપવું, મગજમાં ઘુસાડી દેવાનું. હાલો, બાદબાકી કરશો. આપણે ખબર છે અહીંયા કેટલા કરી નાખવાના? 11 ના 10, અહીંયા 12, 12 માંથી 5 જાય તો 7, 10 માંથી 8 જાય તો 2. હવે સાહેબે શું કીધું? મોટી સંખ્યા નિશાની મૂકવાની. હવે જુઓ તો રિયલી 112 ની નિશાની કેવી હતી? માઇનસ. તો આ -27 છે, આનો જવાબ આવશે. સમજાણું? પછી નિશાની મૂકવાની. આ માઇનસ ક્યાંથી આવ્યા? 112 ની નિશાની માઇનસ હતી એટલે. સિમ્પલ. હાલો જો આગળ. 185 માઇનસ કેટલા છે? તો કે 95 છે. હાલો, આપણે બે અલગ નિશાની છે, તો સાહેબે શું કીધું હતું? મોટી સંખ્યાને ઉપર લખવાની, નાની સંખ્યા નીચે લખવાની, નાની સંખ્યા કેવી કરવાની? માઇનસ. સિમ્પલ. બાદબાકી કરશો તો 5 માંથી 5 જાય તો 0, અને 18 માંથી 9 જાય તો કેટલા આવશે? 9. અને મોટી સંખ્યા નિશાની પ્લસ છે, તો જવાબ આવશે +90. રેડી? ત્યાર પછી જો 165 કેવા છે? માઇનસ છે, અને 97 કેવા છે? પ્લસ. બે અલગ અલગ નિશાની છે. આપણે અલગ અલગ નિશાની હોય તો શું કીધું હતું ભાઈ? મોટી સંખ્યાને તો પહેલા લખવાની, નાની સંખ્યાને તો પછી લખવાની, નાની સંખ્યાની આગળ માઇનસ. સાહેબ 165 માઇનસ છે, હું કહું ભલે રહ્યા, છેલ્લે નિશાની મૂકવામાં કામ આવશે. હાલો, બાદબાકી કરશો કેટલા થશે? 5 માંથી 7 નો જાય, 16 ના ડાયરેક્ટ કેટલા કરી નાખ્યા? 15. 15 માંથી 7 કાઢતા આવડે ને? 15 માંથી 7 જાય તો કેટલા બચે? 8 બચશે. 15 માંથી 9 કાઢો, કેટલા બચે? 6. હવે નિશાની કેની મૂકવાની મિત્રો? નિશાની હંમેશા મોટી સંખ્યાની મૂકવાની. મોટી સંખ્યા કોણ છે? 165. 165 ની નિશાની કેવી છે? માઇનસ. તો જવાબ આવશે -68. ક્લિયર? એટલે ધ્યાનમાં રાખવાનું. એટલે ખાસ અલગ અલગ નિશાની હોય એમાં ધ્યાન રાખજો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને હંમેશા શું કરવાની? તો કે બાદ કરવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને હંમેશા શું કરવાની? બાદ કરવાની. અને જવાબમાં હંમેશા નિશાની કોની આવશે? તો જવાબમાં હંમેશા મોટી સંખ્યાની નિશાની આવશે. આ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જે મિત્રો પોઈન્ટ વાળા જે સંખ્યા આપેલી હોય એના સરવાળા બાદબાકી કેમ કરવા? હાલો, રેગ્યુલર તો આપણે શીખી લીધી કે ભાઈ રેગ્યુલર સંખ્યા આપેલી હોય તો એને આપણે સરવાળા બાદબાકી તો હમણાં જ આપણે શીખ્યા. પણ સાહેબ પોઈન્ટ વાળા આપ્યો હોય તો તમને પોઈન્ટ ગોઠવવામાં પ્રોબ્લેમ થાય છે. હું કહું તમારે ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું, પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાના. શું કીધું? પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાના. વાત થઈ ગઈ પૂરી. એટલું આવડે કે ન આવડે? હા, એવું તો આવડે. ન આવડે તો હમણાં હું શીખવાડીશ તમને. પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાના. પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવાઈ જાય પછી હમણાં આપણે જે દાખલા ગણ્યા ને બસ એવા જ દાખલા છે. પછી એમાં કોઈ ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં. સરખી નિશાની હોય તો સરવાળો, અલગ નિશાની હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની. પણ નિશાની તો સાહેબ હંમેશા અમે મોટી સંખ્યાની જ મૂકશી. એટલે આજ પછી હવે નિયમ ભૂલી જાઓ. પ્લસ 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 ને પ્લસ માઇનસ એ બધું કચરો ભૂલી જાઓ. આપણે એટલું યાદ રાખવાનું, સરખી સંખ્યા તો સરવાળો, અલગ સંખ્યા તો બાદબાકી. પણ કેની? મોટીમાંથી નાની સંખ્યાને બાદ કરવાની. અને નિશાની તો મોટી સંખ્યાની જ લેશી. ચાલો, તો પોઈન્ટ વાળા સંખ્યાના સરવાળા બાદબાકીમાં શું કહે છે? તો કે પહેલા તો ભાઈ પોઈન્ટની નીચે પોઈન્ટને ગોઠવવાનો છે. પછી નિયમ હતા આપણા જૂના જાણીતા એ કે ભાઈ સરખી નિશાની હોય તો સરવાળો, અલગ અલગ નિશાની હોય તો મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યાને શું કરવાની? બાદ કરવાની. અને નિશાની તો સાહેબ અમે શપથ લઈ લીધી છે કે નિશાની તો હંમેશા અમે મોટી સંખ્યાની જ મૂકશી. હાલો જુઓ, પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી શરૂ કરીએ છીએ. સૌથી પહેલા સાવ સહેલો દાખલો છે, 12.5 છે અને 18.9. પહેલા જુઓ, પોઈન્ટની નીચે છે ને પોઈન્ટ ગોઠવી નાખવાનો. પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવશો એટલે અહીંયા પોઈન્ટ આવ્યો. હવે પોઈન્ટ પછી કોણ છે? તો કે 9 છે. પોઈન્ટની પહેલા કોણ છે? તો કે 8 છે. હજી પોઈન્ટની પહેલા કોણ છે? તો કે 1 છે. 12.5 પ્લસ 18.9 પ્લસ
તો આપને ખબર છે બે જગ્યાએ સરખી નિશાની હોય તો સરવાળો થાય, તો પોઈન્ટની નીચે પહેલા પોઈન્ટ ગોઠવી નાખો એટલે ભૂલ ન પડે. હવે સરવાળો કરો કેટલા થશે તો કે 9 ને 5 કેટલા થઈ ગયા 14 નો ચોગડો, વધી આવી એક. હવે રેગ્યુલર ભાઈ, હવે રેગ્યુલર જેમ આપણે સરવાળા બાદબાકી હમણાં આપણે કરતા હતા એ જ રીતના વધી આવે અને સર્કલ કરી દેવાનું. પાછો સરવાળો કરો કેટલા થશે તો કે 8 ને 2 10 ને 1 11 નો એકડો, પાછી વધી આવી એક. કેટલા થઈ ગયા તો કે ભાઈ 1 ને 1 2 ને 1 3, 31.4 જવાબ આવ્યો. કેવા તો કે ભાઈ સરખી નિશાની હોય તો આપણે ખબર છે મોટી સંખ્યા નિશાની 18.9 ની નિશાની પ્લસ છે તો પ્લસ આવે, પણ પ્લસ ને આપણે લખતા નથી એટલે હું સર્કલ કરી દઉં છું. સાહેબ આમાં ઓલો અંકોનો સરવાળો જે તમે શીખવાડી હતી મેથડ કે અંકોનો સરવાળો કરીને તમે ચેક કરી શકો, એ આમાં લાગુ પડે? હા, ચેક કરીએ. જુઓ, હાલો સરવાળો કરો 5 ને 2 7, 7 ને 1 8, પછી પ્લસ કરીએ છીએ 9 તો સાહેબે કીધું કાઢી નાખવાના, 8 ને 1 9. હાલો 9 ને 8 કેટલા થશે 17, 17 એટલે ખાલી કેટલા 17 એટલે કેટલા થઈ જશે 8 જ થઈ જશે. અહીં 9 ને કાઢી નાખ્યા, ખાલી કેટલા બચ્યા 8, કારણ કે જો 8 પ્લસ 9 કરશો તો 17 આવશે, 17 નો પાછો અંકનો સરવાળો કરશો એટલે 8 આવશે. ચાલો અહીંયા ચેક કરો તો 4 ને 3 7 ને 1 8, અહીંયા લાગુ પડે છે સાહેબ, આમાંય લાગુ પડી. તો આપણે હવે સમજાય છે ક્યારેક પોઈન્ટ વાળા બહુ ઉતાવળમાં ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવી હોય તો આપણે ડાયરેક્ટ અંકોની સરવાળાની મેથડ છે એ આપણે ડાયરેક્ટ એપ્લાય કરી દેશી. જિંદાબાદ, જવાબ ફટાફટી આવશે. બરાબર છે, એની પ્રેક્ટિસ હું તમને કરાવીશ. હા, પછી શું કહે છે તો કે 18.856 છે માઇનસ 895.5 છે. તો જુઓ તો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. પ્લસ માઇનસ એટલે અલગ અલગ નિશાની થઈ, અલગ અલગ નિશાની થાય તો આપણે હંમેશા શું કરવાનું, મોટી સંખ્યાને પહેલા લખવાની. મોટી સંખ્યા કોણ છે તો કે 895.5. પોઈન્ટની નીચે શું કરવાનું મિત્રો તો પોઈન્ટની નીચે પોઈન્ટ છે એ ગોઠવી નાખવાનું. હવે નાની સંખ્યાને લખવાનું છે. જો પોઈન્ટ પછી કોણ છે તો કે 8 છે, પછી કોણ છે તો કે 5 છે, અને પછી કોણ છે 6 છે. તો સાહેબ આમાં ઉપર તો કાંઈ નથી, ઉપર કાંઈ ન હોય તો ભાઈ 0 છે એ મફતના મળે. 0 શું મળે? મફતના. હાલો પોઈન્ટ પહેલા કોણ છે તો કે 8 છે, અને હજી એની પહેલા કોણ છે તો કે 1 છે. સાહેબ અહીંયા કાંઈ નથી તો 0. આપણને ખબર છે હંમેશા નીચેની સંખ્યાને શું આપીએ છીએ? માઇનસની નિશાની આપીએ છીએ, પછી છેલ્લે આપણે નિશાની વધઘટની સમજી લેશી. બરાબર છે. હાલો જો બાદબાકી કરું છું ડાયરેક્ટ. અત્યાર સુધી આપણે જે બાદબાકી કરતા તેના કરતાં સાવ વિચિત્ર રીતે હું કરીશ. બરાબર છે ને, અને પછીના સેશનમાં આપણે પ્યોર બાદબાકી હું તમને શીખવાડીશ કેમ બાદબાકી કરવી. હાલો 0 માંથી 6 ન જાય, બાજુવાળાને કોઈને પૂછવા ઊભું નહીં રહેવાનું. શું કીધું? 0 માંથી 6 ન જતા, બાજુવાળાને કોઈને પૂછવાનું નહીં. ક્યાં વહી જવાનું? ડાયરેક્ટ છેલ્લે વહી જાવ. 8 ના કેટલા થઈ ગયા 7, અહીંયા કેટલા થઈ ગયા 10. હવે વચ્ચે જેટલા બચ્યા નહીં બધે 9 મૂકતા જાઓ. કેટલા? 9. ફરીથી એકવાર બોલું છું, 0 માંથી 6 નથી જતા, 0 માંથી 6 ન જાય તો બાજુવાળાને કોઈને પૂછવા ઊભા ન રહેતા. ટાઈમ બગાડવો જ નથી. ડાયરેક્ટ ક્યાં વહી જવાનું? છેલ્લા ઘરે વયા જાવ, ત્યાં 10 લઈ લ્યો, વાત થઈ ગઈ પૂરી. વચ્ચે જેટલે બચે ત્યાં કોણ લખવાનું? 9 લખવાના. વચ્ચે જે કાંઈ બધું બચે છે ત્યાં કોણ લખવાનું? 9. હવે આ તમારી બોર્ડર થઈ ગઈ, સમજો. આ તમારી શું થઈ ગઈ? બોર્ડર. આ બોર્ડરની ઉપર જેટલા નંબર આવે ને, આ બોર્ડરની ઉપર જેટલા નંબર આવે ઉપર, એ બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. અને એમાંથી આ નીચેની સંખ્યા છે એને શું કરવાની? માઇનસ કરવાની. સિમ્પલ. હાલો 10 માંથી 6 જાય તો કેટલા બચશે? 4. 9 માંથી 5 જાય તો 4. 9 ને 5 તો હું શું કરીશ ખબર? 9 માંથી પેલા 8 કાઢી નાખી, હેલું પડે. કેટલા બચે? 1. અને 1 માં 5 ઉમેરી દઈશ, કેટલા થાય? 6. પોઈન્ટની નીચે પોઈન્ટ. બાકી તમે કરી શકો. 9 ને 5 કેટલા થાય? 14 થાય. 14 માંથી 8 કાઢો તો 6 જ બચે. પણ હું શું કરીશ? પેલા 9 છે એમાંથી 8 કાઢી નાખી, એટલે સંખ્યા થોડીક નાની થઈ જાય. જવાબ આવ્યો 1. 1 માં ડાયરેક્ટ 5 ઉમેરી દઈ, જવાબ કેટલો આવે? 6. હાલો અહીંયા 9 માંથી 8 જાય તો કેટલા બચે? 1. 1 અને 5 એટલે કેટલા થઈ ગયા? 6. 9 ને 9 કેટલા થઈ ગયા? 18. 18 માંથી 1 જાય તો 17 નો સાતડો વધી આવશે. ભલે વધી આવે તો ઉપર મૂકી દેવાની. બોર્ડર થી ઉપરનાનો સરવાળો 7 ને 1 કેટલા થાય મિત્રો? 8. તો આનો જવાબ આવી ગયો. હવે નિશાની, તો નિશાની હંમેશા મોટી સંખ્યાની. મોટી સંખ્યા નિશાની કેવી? માઇનસ. તો અહીંયા જવાબ આવશે માઇનસ. આગળ જોઈ, તમને કીધું છે -25.85 અને 56.8 એ પ્લસમાં છે. તો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. મને ખબર પડી સાહેબ અલગ અલગ નિશાની છે તો મોટી સંખ્યાને પહેલા લખવાની, પોઈન્ટની નીચે અમે પોઈન્ટ ગોઠવશું. નાની સંખ્યાને પછી લખવાની, તો પોઈન્ટ પછી છે 8 અને 5. તો 8 અને 5 પોઈન્ટ પહેલા છે 5 અને 2. હાલો નીચે તો હંમેશા શું લખીએ છીએ? માઇનસ. બરાબર છે. હાલો હવે તો અહીંયા કાંઈ નથી તો 0. હાલો 0 માંથી 5 જશે
તો સાહેબ 0 માંથી 5 ન જાય, કોઈને પૂછવા નહીં, ઊભું રહેવાનું. અહીંયા 10 છેલ્લા ઘરે જઈને ડેલી ખખડાવવાની, ત્યાં કેટલા લખી નાખવાના, એક ઓછો એટલે કેટલા 4. વચ્ચે જેટલે બચે ત્યાં બધે કોણ, તો કે 9 9. હાલો 10 માંથી 5 જાય તો 5, અહીંયા 8 8 તો એમને વયા ગયા, તો કેટલા બચ્યા 9, પોઈન્ટની નીચે પોઈન્ટ. હાલો 9 માંથી 5 જાય તો કેટલા થાય, 9 માંથી 5 જાય તો 4, 4 ને આ 6 એટલે 10 નું મીંડું, વધી કેટલી આવશે 1. આ 4 ને 1 આપણે ખબર છે બોર્ડરની ઉપરનો બધાયનો શું થાય સરવાળો, તો 4 ને 1 5, 5 માંથી 2 જાય તો જવાબ આવશે કેટલો 3. તો જવાબ કેટલો આવ્યો 30.95. હવે નિશાની, તો નિશાની હંમેશા મોટી સંખ્યાની આવે, મોટી સંખ્યાની નિશાની કેવી છે પ્લસ, તો આનો જવાબ આવશે પ્લસ. હાલો આગળ શું કહે છે, તો -25 અને 14.85 પ્લસ છે. સાહેબ આમાં 25 મોટા છે, હા 25 મોટા છે, આપણે લખીશું હાલો. પણ સાહેબ આમાં એક પ્રશ્ન છે કે પોઈન્ટ તો આમાં ક્યાંય છે નહીં. તો હવે બોલું છું, સાંભળજો. પોઈન્ટ જ્યારે ન હોય ને ત્યારે હંમેશા સંખ્યાની પાછળ હશે. પોઈન્ટ જ્યારે સંખ્યામાં ન હોય તો પોઈન્ટ હંમેશા ક્યાં હશે, સંખ્યાની પાછળ હશે. અહીંયા છુપાયેલો હશે આ રહ્યો પોઈન્ટ, હવે બધાને દેખાશે. પોઈન્ટ નથી તો પોઈન્ટ ક્યાં હશે, સંખ્યાની હંમેશા પાછળ હશે. ક્લિયર? હાલો હવે તો કે ભાઈ પોઈન્ટ પછી કોણ છે, તો પેલા પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવી નાખો. પોઈન્ટ પછી કોણ છે 85 છે, તો અહીંયા 85, ઉપર કાંઈ નથી તો 0 0, આગળ કેટલા 14. આપને ખબર છે ભાઈ અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અલગ અલગ નિશાની આવે તો નીચે માઇનસ દઈ દેવા ફટાફટી, બરાબર છે. પછી નિશાની મોટી સંખ્યાની મૂકશી. હાલો હવે 0 માંથી 5 ન જાય, છેલ્લે ડાયરેક્ટ વહી જવાનું. અહીંયા કેટલા લખી નાખવાના 10, અહીંયા કેટલા થઈ જશે 1, વચ્ચે બધે 9 9. હાલો 10 માંથી 5 જાય તો 5, પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવી નાખ્યા. 9 માંથી 8 જાય તો કેટલા બચશે 1. હાલો 9 માંથી 4 કાઢશો, કેટલા બચ્યા 5, 5 ને 5 10 નું મીંડું, વધી 1, 1 ને 1 2, 2 માંથી 1 જાય તો જવાબ આવશે 1. તો જવાબ કેટલો આવ્યો 10.15. બરાબર છે. આ પોઈન્ટ છે, ઘણા 0 લાગશે, થોડુંક નાનું કરી નાખી, બરાબર છે. કેટલો જવાબ આવ્યો 10.15. ચાલો રેડી, તો આપને ખબર હોવી જોઈએ. આગળ છે 18.52 માઇનસ 17. તો 18.52 છે એ પ્લસ છે અને 17 છે એ માઇનસ છે. સાહેબ અલગ નિશાની છે, અને અલગ નિશાનીના હું કેસ જાજા કરાવું. શું કામ? કારણ કે ભૂલ આપણે એમાં જ પડે છે, એ પડવી ન જોઈએ, આપણી સુધારવાની છે. તો સાહેબ મોટી સંખ્યાને પહેલા લખો, આ લખી નાખી. હાલો હવે તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાનો છે, પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવી નાખો. સાહેબ 17માં તો પોઈન્ટ નથી, પણ હમણાં આપણે દિવ્ય દ્રષ્ટિથી જોયું હતું કે પોઈન્ટ ક્યાં હશે, પાછળ હશે, આ રહ્યો. તો પોઈન્ટની પહેલા કોણ છે 7, અહીંયા કોણ છે 1, નીચે કાંઈ નથી તો 0 0. આપને ખબર છે અલગ નિશાની હોય નીચેની સંખ્યાને માઇનસ દઈ દેવાની, વાત થઈ ગઈ પૂરી. હાલો 7 માંથી 0 જાય તો 7, 5 માંથી 0 જાય તો 5, અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ, 8 માંથી 7 જાય તો 1. જવાબ આવ્યો કેટલો 1.57. હવે મોટી સંખ્યા નિશાની, મોટી સંખ્યા નિશાની કેવી છે પ્લસ છે, તો જવાબ કેવો આવશે પ્લસ. અહીંયા 18.52 છે, હા તો 52 આપણે કરી નાખીએ. ચાલો તો અહીં 2 છે તો અહીંયા 2 આવશે. ક્લિયર? તો મોટી સંખ્યા નિશાની પ્લસ છે તો જવાબમાં કોણ આવશે પ્લસ આવશે. ત્યાર પછી છે 18,564.5 એ માઇનસમાં છે અને -2.85 છે, બરાબર છે. તો એનું શું થશે? તો જો અહીંયા તો અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે. આને જોઈને મને ખબર પડી કે સાહેબ બે જગ્યાએ કેવી નિશાની છે, સરખી નિશાની. સરખી નિશાની હોય તો સરવાળો થાય. તો આપણે પહેલા આમાં કાંઈ મોટી સંખ્યાનું મહત્વ નથી, તો કે 18,564.5, બરાબર. અલગ નિશાની હોય તો મોટી સંખ્યાનું ઉપર લખવાની. હાલો પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવશી. હાલો પોઈન્ટની પહેલા કોણ છે, તો કે 2. હવે કાંઈ નથી તો બધે 0 મફતના મળશે, તો કે હા. પોઈન્ટ પછી કોણ છે, તો કે 8 છે, 5 છે, 8 છે, 5 છે. સાહેબ ઉપર 3 જગ્યા ખાલી છે, 0 મફતના મળે, હા. 2 જગ્યાએ માઇનસ છે. હાલો સરખી નિશાની તો આપણે શું કરશી, સરવાળો કરશી. સરવાળો કરો તો પોઈન્ટની નીચે પેલા પોઈન્ટ ગોઠવી નાખો એટલે આપણે ખબર પડે. હાલો સરવાળો કરશો તો 5 ના 5, 8 ના 8, 5 ના 5, 8 ને 4 12 ને 13 નો તગડો વધી 1, વધી આવે એટલે રાઉન્ડ કરી દેવાનો. હાલો 2 ને 4 6 ને 1 7, 6 ના 6, 5 ના 5, 8 ના 8, 1 ના 1. સાહેબ નિશાની, તો નિશાની આપને ખબર છે હંમેશા મોટી સંખ્યાની આવે. મોટી સંખ્યા નિશાની કઈ છે, માઇનસ છે. જવાબ આવશે માઇનસ. ભૂલથી અહીંયા બાદબાકી ન કરવા માંડતા જોજો, બરાબર છે. કરાવી ભૂલ થાય એટલે નિયમ બોલતો જવાનો, 2-3 વાર ગણશો એટલે પ્રેક્ટિસ થઈ જશે. સરખી સંખ્યાની નિશાની હોય, નિશાની સરખી તો શું કરવાનું, સરવાળો. અલગ અલગ નિશાની હોય તો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની, પણ નિશાની કોઈ દી ભૂલવાની નહીં, મોટી સંખ્યાની જ મૂકવાની.
આગળ છે 157.8 માઇનસ 25.85. હાલો 157.8 કેવા છે મિત્રો? પ્લસ છે, આ માઇનસ છે. મને ખબર પડી પ્લસ ને માઇનસ એટલે અલગ નિશાની એવી ભાઈ. અલગ નિશાની આવે તો શું કરવાનું? મોટી સંખ્યાને પહેલા લખવાની, નાની સંખ્યાને પછી લખવાની. હાલો પોઈન્ટની નીચે પહેલા પોઈન્ટ ગોઠવશો તો કેટલા થશે? તો પોઈન્ટ પહેલા કોણ છે? તો 5 છે. એની પહેલા કોણ છે? 2 છે. કાંઈ નથી તો 0. પોઈન્ટ પછી તો કે 8, અહીંયા 5, અહીંયા કોણ આવશે? 0. હંમેશા અલગ નિશાની હોય એટલે નીચેના શું કરીએ છીએ? માઇનસ જ આપી દેવાનું. હવે 0 માંથી 5 ન જાય, 0 ના કેટલા થઈ ગયા? 10. અહીંયા 1 ના કેટલા થઈ ગયા? 0. વચ્ચે કેટલા બધે? 9 9 9. 10 માંથી 5 ગયા તો 5, 8 8 તો વયા ગયા. કેટલા બચ્યા? તો કે 9. પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે 9 માંથી 5 જાય, 9 માંથી 5 જાય તો કેટલા મળશે? 4. 4 અને આ ઉપર વાળા 7, તો 4 ને 7 કેટલા થઈ જશે? 11. 11 નો એકડો વધી આવશે 1. હાલ ઉપરના બધાયનો સરવાળો થાય, આપણે એવું કીધું હતું. તો 9 ને 1 10, 10 ને 5 કેટલા થઈ ગયા? 15. 15 માંથી 2 કાઢવાના તો 13 આવશે. તો 13 નો તગડો વધી આવી 1. તો ઉપર ખાલી કેટલા બચ્યા? 1. તો જવાબ આવશે 1. હાલો નિશાની કોની આવે મિત્રો? તો નિશાની હંમેશા મોટી સંખ્યાની આવે. મોટી સંખ્યા નિશાની પ્લસ છે, તો આનો જવાબ કેવો આવશે? પ્લસ. ત્યાર પછી જો 14.85 છે અને 58 છે, માઇનસ છે. તો આ 14.85 પ્લસ છે, આ માઇનસ છે. અલગ નિશાની આવે તો આપણે ખબર છે મોટી સંખ્યા હંમેશા પહેલા લખાય. હાલો મોટી સંખ્યા પહેલા, નાની સંખ્યા નીચે. સાહેબ આમાં પોઈન્ટ નથી, દિવ્ય દ્રષ્ટિ આવી ગઈ તો કે હા ક્યાં હોય? પાછળ. તો પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવો. હાલો આમાં પોઈન્ટ પછી કોણ છે? તો કે 8 અને 5. તો ઉપર કોણ લખશો? 0. આગળ કોણ છે? 14. નીચેનાને તો હંમેશા માઇનસ જ કરવાનું, અલગ નિશાની હોય ને ત્યારે. હાલો બાદબાકીમાં તો આપણે ખબર છે શું કરીએ છીએ? અહીંયા ડાયરેક્ટ 10 લખીએ છીએ. બાજુવાળાની ડેલી નહીં, હાવ છેલ્લા ઘરની ડેલી ખખડાવી ન્યાય ઓછો અંક કરી નાખવાનો. વચ્ચે કેટલા? તો કે 9. હાલો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 8 જાય તો 1. પોઈન્ટની નીચે પોઈન્ટ. 9 માંથી 4 જશે તો કેટલા બચશે? 5 બચશે. 5 ને 8 કેટલા થાય? 13. વધી આવશે 1. 4 ને 1 કેટલા થઈ ગયા? 5. 5 માંથી 1 જાય તો જવાબ કેટલો આવે? 4. નિશાની મોટી સંખ્યાની કેવી છે? માઇનસ. તો જવાબમાં આવશે માઇનસ. બરાબર છે? પ્લસ માઇનસ માઇનસ એટલે નહીં, મોટી સંખ્યા નિશાની માઇનસ છે એટલે. બરાબર છે? હારે આ બાદબાકી આપણે કરી. હવે આની જગ્યાએ તમે ઓલી બાદબાકી કરો ને તો ઘણી વાર શું થાય ખબર? કેટલી વાર દસકા લેવા પડે. દસકા લઈ લઈને આપણે થાકી જઈએ, પછી ખબર ન પડે કયો દસકો કેનો હતો. એના કરતાં શોર્ટ એન્ડ સિમ્પલ સાવ આ ટ્રીક તમને સહેલી પડશે. પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે, 100%ની ગેરંટી. ત્યાર પછી તો મિત્રો અહીં થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. તો આજના સેશનની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સરવાળા બાદબાકીના જે નિયમો હતા, જે પાયાનું કહેવાય, તળિયાનું કહેવાય, બરાબર છે, બેઝિક વસ્તુ હતી એને ક્લિયર કરી. કારણ કે મેથ્સની અંદર અવારનવાર છે સરવાળા બાદબાકી આવશે, તો એ આપણે જોયા. પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી હતા એને પણ જોયા. બરાબર છે? આની પ્રેક્ટિસ કરી લેજો જેથી કરીને આપણને આગળના સેશનમાં ક્યાંય પ્રોબ્લેમ પડે નહીં. નેક્સ્ટ સેશનની અંદર આપણે જે બાદબાકી છે અને અપૂર્ણાંકની જે સંખ્યા છે એના આપણે સરવાળા કેમ કરવા, બાદબાકી હોય તો એના આપણે શોર્ટકટથી બાદબાકી કઈ રીતે કરવી એની આપણે ચર્ચા કરશું. તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.